હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ચણાની દાળના વડા એટલે કે દાળ વડા, જે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી થશે. તમે તેને વરસતા વરસાદમાં ચા સાથે કે પછી નાસ્તામાં કે પછી કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે તેને ફરસાણ તરીકે તમે બનાવી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં પહેલેથી જ ચણાની દાળને સારી રીતે ધોઈ અને પલાળીને તૈયાર રાખી હતી. તો આપણી ચણાની દાળ લગભગ 4થી 5 કલાક થયા છે, તો એકદમ સોફ્ટ એવી થઈ ગઈ છે. તો આપણે એને ફરીથી એકવાર સારી રીતે ધોઈને તૈયાર કરી લઈશું. એને આપણે નિતારી નાખીશું, જેથી કરીને એમાં વધારાનું પાણી ના રહે. આપણે હવે ચણાની દાળને ગ્રાઇન્ડર જારમાં ઉમેરી દઈશું અને જરૂર જણાય તો થોડું એવું પાણી આપણે ઉમેરીશું. અને આપણે એને એકદમ લીસી નથી કરવાની, આપણે એને થોડી કકરી રહી કરકરી એવી આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે. તો આપણે મિક્સરનું બટન છે તેને ઓન ઓફ કરીને જો દળીશું તો આવી રીતે આપણને થોડું કકરો એવો એનું ટેક્સચર મળશે. અને એમાં થોડી ચણાની દાળ જો આખી રહી હશે તો પણ એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. આપણે એને કોઈ મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે એમાં મસાલા કરીશું. તો મેં અહીં એક નાની નાની ડુંગળીને ચોપ કરી લીધી છે અને લગભગ 3થી 4 લીલા મરચાંને પણ મેં ગોળ ગોળ સમારી અને ઉમેરી લીધા છે. આપણે એમાં લીલા ધાણાને પણ ચોપ કરી અને ઉમેરી દઈશું. હવે આપણે એમાં ટેસ્ટ મુજબનું મીઠું ઉમેરી લઈશું. આપણે એમાં લીલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. મેં અહીં થોડું એવું આદુને ગ્રેટ કરીને પણ ઉમેર્યું છે. આપણે એમાં સૂકું લસણ વાટેલું પણ ઉમેરી દઈશું. તમે જ્યારે દાળને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો ત્યારે પણ આદુ મરચાં અને લસણ તમે અંદર ઉમેરી શકો, પરંતુ હું ઓલવેઝ આદુ મરચાં અને લસણ એક અઠવાડિયા માટેનું તૈયાર કરીને જ રાખું છું. આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. થોડી એવી આપણે એમાં હિંગ ઉમેરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું અને આપણે એમાં 1 મોટો ચમચો ભરી અને ચોખાનો રેગ્યુલર લોટ ઉમેરીશું. અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણે એમાં પાણી નાખવાની જરૂર નહીં પડે. જો તમને જરૂર લાગે તો હાથ ભીનો કરી અને થોડો તમે એને મિક્સ કરી શકો. આપણે એને સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને લગભગ 15થી 20 મિનિટ માટે રવા દઈશું. 15થી 20 મિનિટ પછી આપણે આપણા મસાલાને જોઈ લઈશું અને ફરીથી એકવાર એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. બને તો થોડું આપણે ફેટતા હોય એવી રીતે એક જ ડાયરેક્શનમાં એને મિક્સ કરવું, જેથી કરીને આપણું બેટર છે જે તે થોડું ફ્લપી થઈ જશે. હવે મેં અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો મારું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાંથી 1 મોટો ચમચો જેટલું ગરમ તેલ આમાં ઉમેરી દઈશું, જેથી કરીને આપણા જે દાળના વડા છે તે એકદમ અંદરથી સોફ્ટ થશે અને આપણે ઈનો કે પછી બેકિંગ સોડા ઉમેરવાની એમાં જરૂર ના પડે. આપણે હવે બેટરને ફરી એકવાર બરાબર મિક્સ કરી લઈશું અને આપણે એક બીજા વાસણમાં પાણી લઈ લઈશું અને આપણો હાથ થોડો પાણીવાળો કરી અને આપણે એને આવી રીતે બતાવ્યા પ્રમાણે થોડો લઈ અને ગરમ તેલમાં આપણે એને મૂકતા જઈશું. આપણે કઢાઈમાં માય એટલા દાળવડા આમાં મૂકી દઈશું અને આપણે ગેસની ફ્લેમને જ્યારે વડા મૂકીએ ત્યારે ફાસ્ટ રાખીશું અને પછી મીડિયમ ટુ હાઈ કરી દઈશું. તમે લો ફ્લેમ પર જો કરશો એને તો તેમાં તેલ ભરાઈ જશે અને તમને ઓઇલી વડા લાગશે. આપણે એને થોડીવાર આમ જ થવા દઈશું. આપણે એને ઝારાની મદદથી સારી રીતે ઉપર નીચે બધી સાઈડથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય એવી રીતે તળીશું. આપણા લગભગ એક બેચને તળાતા 5થી 7 મિનિટ જેવી થશે. આપણા વડા એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા તળાઈ ગયા છે અને એકદમ સરસ એવો કલર પણ છે. તો હવે આપણે એને કોઈ કિચન પેપર ઉપર કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા વડા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા છે. અને દાળવડાની સાથે કે પછી ભજીયાની સાથે અમે મસાલાવાળા ડુંગળી અને તળેલા મરચાં એન્જોય કરીએ છીએ. લગભગ ગુજરાતી ઘરોમાં મરચાં અને ડુંગળી વગર ભજીયા કે પછી દાળવડા અધૂરા જ ગણાય. અમે આજે એને ડિનરમાં એન્જોય કરીશું.
થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.